જય માતાજી ફ્રેન્ડ, હું અને રાકેશ ફરીવાર એક નવો બ્લોગ લઈને આવી રહ્યા છીએ અને આજે જઈ રહ્યા છે અમારે ભાણેજ છે, ભેંસો સારે છે અને તમે અમારી પાછળ વ્યૂ જોઈ રહ્યા છો. અહીંયા 3 નદીનું મિલન થાય છે. 3 નદી અહીંયા મળે છે આ જગ્યાએ. અહીં બલાડદેવ માનું મંદિર છે, તમને માં બલાડદેવ માના દર્શન કરાવશું. તો આગળ માતાજીનું મંદિર છે, તો ચાલો દર્શન કરાવી માતાજીના. જય માતાજી ફ્રેન્ડ, તો અમે જઈ રહ્યા છીએ. થોડુંક આ વીક છે આ પુલ, પણ ધ્યાન રાખીને જવું પડે ને. અહીંયા 3 નદી ભેળી થાય છે. એક તો અહીં નવલખો નદી, બાજુમાં ઝોલાપરી નદી ને એની બાજુમાં જ છે દલ્લી નદી. તો 3 નદી અહીંયા ભેળી થાય છે અને આગળ જઈએ બાજુમાં બલાડદેવ માનું મંદિર છે, તો ત્યાં પણ તમને દર્શન કરાવી. ચાલો, થોડુંક આ બીક લાગે એવું છે. જય માતાજી ફ્રેન્ડ, જય માં બલાડમાં. તો અહીંયા બલાડદેવ માનું મંદિર આવ્યું છે, ઘણા વર્ષોનું પ્રાચીન મંદિર છે. નદીના કાંઠે 3 નદી છે, મેં તમને હમણાં બતાવી એના જ કાંઠે માતાજીનું મંદિર છે. તો ચાલો તમે પણ દર્શન કરી લો માતાજીના. જય માતાજી ફ્રેન્ડ, માતાજીના દર્શન થઈ ગયા બલાડદેવ માના. હવે અહીંથી અમારે આગળ જવાનું છે. અમારે ભાણેજ છે, ત્યાં ભેંસો સારે છે, તો ત્યાં જઈને અમારે ચા બનાવવાની છે અને ચા જાતે બનાવીને પીવાની છે. અમારા બ્લોગમાં બને રહેજો, અમે જઈ રહ્યા છીએ હું ને રાકેશ. ચાલો. તો ફ્રેન્ડ, અમે આવી ગયા છીએ ડુંગર ઉપર, પણ હવે એ ક્યાં છે ને અમારા ભાણેજી મેં જોયું નથી, તો હું એને ફોન કરું છું. 1 મિનિટ. બોલો મામા, ક્યાં ભાણેજ? અહીંયા શું તળિયામાં? હવે અમે બોલો લાઈટ નું છે ને ટાવર, ત્યાં સુધી તો પહોંચી ગયા છે. ટાવર છે ને તળિયામાં? હા, કાઈટમાં. હા, ને આવી આવો. ઓકે, હાલો. ઈ બસ થોડુંક ધ્યાન. ઓકે, અહીંયા એમ તો છે બધું પડી એવું, પણ ધ્યાન રાખજો. હાલો, બીજા જનાવરનું ધ્યાન રાખજો થોડું. ભલે ભલે, હાલો. તો ફ્રેન્ડ, અમારે ભાણે જયારે વાત થઈ ગઈ છે ને, અહીંયા પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં જ કંઈક ભેંસો લઈને બેઠા છે. તો અમે જઈએ છીએ ને એને હમણાં તમે ફોનમાં કીધું ને કે ધ્યાન રાખજો અહીંયા, એટલે સિંહનું બહુ છે અમારે આ બાજુ, એટલે કંઈક સિંહ સામે મળી જાય, જોવા મળી જાય, કે એમાં કહેવાય નહીં નસીબમાં હોય તો, પણ ધ્યાન રાખવું પડે. ચાલો, તો હવે આપણે ભાણેજને ગોતી. હવે અમારે ભાણેજ જો અહીંયા સામે આવી ગયા છે અને આ બધી જગ્યાએ મારણ કરેલું છે, એટલે આમાં એટલે જ કહેતા હતા ધ્યાન રાખવાનું, આમાં સિંહ કઈ જોવા મળી જાય. જો, જય માતાજી. ચાલુ લાગે, ચાલુ છે. તો અમે પહોંચી ગયા છીએ અહીંયા, અને હવે ભાણે શા બનાવે છે ને, મેં કીધું હું હવે પાણી અહીંથી ભરલો. આ ઝોલાપરી નદીનો જ અમારે પાણીનો શા બનાવવાનો છે, ઘરેથી કઈ લાવ્યા નથી. ચાલો. તો ફ્રેન્ડ, પહોંચી ગયા છીએ અમે ભાણેજ પહેન. આ જો અમારી કિરીટભાઈ છે ને વાસણ ધોવા મળ્યા છે. હું કેવો કિરીટભાઈ? કરવું પડે, બરોબર છે. હા, આ જો ભેહું એની સરે છે અને મજા મજા છે આવ ડુંગરામાં. હવે રાકેશભાઈ છે ને પાણી ભરીને જાય છે ચા બનાવવા. એમાં રાકેશભાઈ છે ને આવા કપડા પહેરીને આવે છે કાળા કાળા, એટલે ભેહું જો તમે ભાગે છે. જો, ભાઈ થી બીવે છે. અને અહીંયા ચા બને છે અમારા ભરતભાઈ. ઓકે ભરતભાઈ, આનંદ છે મામા. બસ આનંદ જ હોય અમારે, બીજું શું જોવે. આવું તો કોઈ જ નહીં.
તો હવે અમે સા મૂકી દીધો છે અને અહીંયા તમે પાછળ બધું વ્યૂ જોવો અને અહીંયા સા પીવાની કંઈક મજા જ અલગ છે અને અમારા ભાણેજ છે ભરત એને સા મૂક્યો છે. તમે થોડી વાર બ્લોગમાં બન્યા રહેજો તો તમને ચા પણ બતાવશું કે કેવો અહીંયા બને છે અમારા નદીના કાંઠે. તો ફ્રેન્ડ છે ને શામાં અહીંયા છે ને ગળણી ને એવું બધું કઈ ન હોય, એટલે 2-3 વસ્તુ જ હોય. અને શા કેવો બન્યો શાક હોય ને તો આવી રીતે આમ હાથમાં લેવાનો અને આમ શાકવાનો. શું ઘટે છે આપણને ખ્યાલ આવે. આવી રીતે હોય અમારી દેશી. જય માતાજી ફ્રેન્ડ. તો ફાઇનલી અમારો શા બની ગયો છે. ભરતભાઈ હવે બધાને આપે છે. આવી ગયા છે અમારા ભરતભાઈ ને હવે રાકેશભાઈ ને બધા લઈ લો. અમારા મહેમાન હોય એમ રાકેશભાઈ બેઠા છે ભરતભાઈ ના. બસ બસ બસ. તો ચાલો બધા ચા પીવા. જય માતાજી. હવે અમારા ભરતભાઈ છે ને ભાણેજ, એને એક સિક્રેટ અમારી હાટું ખાવાની વસ્તુ રાખી હતી. પેલા ચા પાયો બરાબર ને રાકેશ, અને પછી ખાવાનું લાવ્યો એટલે હું તો ઉપર હતી કોથળી તો મેં જોઈ અને જોઉં આ શું છે ખાવાનું. આજ ખીહેર છે, ઉત્તરાયણ છે અને આમ તો અમારા ભાણેજ નું ખવાય નહીં પણ હવે ખાઈ લઈએ. આજ તો બધા અમે હરખા છીએ, બધા અમે જોડે જ મોટા થયા છીએ એટલે વાંધો નહીં. અને અમે રાકેશભાઈ તો શરૂ કરી દીધું છે. ભૂખ લાગી ફોટા કેટલા પાડ્યા છે? ફોટા 200 થી 300 ફોટા પાડ્યા. ઇન્સ્ટાગ્રામ માં આવી જાય, જોઈ લેજો બધા. ફૂલ મોજ તો ભાઈ જ કરી લીધી છે. મેં વિડીયો બનાવ્યા, ભાઈએ વધારે ફોટા પાડી લીધા. તો ભરતભાઈ જય માતાજી. બ્લોગ માં મજા આવી ને તમને? અરે લેર આવી. કેમ લાગ્યું તમને? અમને તો બહુ મજા આવી. અને હવે આપણા સબસ્ક્રાઇબર ને એકવાર રાકેશભાઈ કહી દો કે આપણી આઈડી સબસ્ક્રાઇબ કરે. હા, બધા લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો આગળ બધા શેર કરજો. હેપી શક્કર મંગળ. ના આવી રીતે બધું તમને હેપી શક્કર મકર. હેપી શક્કર મકર. ભારત માતા કી જય. ચાલો જય માતાજી. જય માતાજી. જય. હવે એમાં ફ્રેન્ડ એવું શું છે કે આ કિરીટભાઈ ભેહું પહે જાય છે ને ભેહું ભાગે છે બધી. આ જો જોઈ લે જાય. આ જો જે ભે જાય બધી ભાગે. જો જો. હા. તો જય માતાજી ફ્રેન્ડ. હવે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરી છે. અને અમારા ભરત ભાણેજ છે ને એ હજી એકવાર ચા પીવડાવે છે કે હવે તમે જાઓ છો તો એક છેલ્લી વાર ચા પી લઈને. અમારા ભ્યાહું એટલે બીવે છે કે આ બધા ચશ્મા આવા ધોળા બૂટ ને કે ડોક્ટર આવ્યા એટલે ભાગે છે આમથી આમ. નકર તો અમે માલધારી જ છીએ પણ હવે એ બીવે તો ખરા જ છે. એને એમ નવું નવું લાગે એમ. અહીંયા ચાલો એક ભરતભાઈ અમારે ચા બનાવે છે, એકવાર પીતા જઈ. શું કેવું ભરતભાઈ? જાઓ છો તો એક ચા પીતા તો પછી મારે તકલીફ ન રહે. એક હજી દૂધ થોડુંક પીડ્યું છે ને, થોડોક અમારું મટીરિયલ પીડ્યું છે તો હવે જોડે એકવાર ચા પીતા જાય. બરાબર ને ભરત? ભલે. તો જય માતાજી. જય માતાજી ફ્રેન્ડ. હવે બીજી વાર અમારો ચા ફાઇનલી બની ગયો છે અને હવે ચા પી અને અમે જઈએ છીએ ઘરે. તો ચાલો ફ્રેન્ડ તમે પણ ચા પીવા. અને રાકેશભાઈ તમે ચા પી લ્યો. હવે થાકી ગયા છો ક્યારના બ્લોગ બનાવીને. ચાલો જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.